નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણિત નેહલ શર્મા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગાલા અપેક્ષિતના અંદર સ્ટાન્ડર્ડ મેથ્સના અંદર આપણે પ્રકરણ નંબર 6 એનું સોલ્યુશન કરવાના છે, જેના અંદર આપણે હેતુલક્ષી પ્રશ્નોના અંદર એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન જોવા મળશે. તો વધુ વાત ન કરતા આપણે વિડીયો પર આગળ વધીશું. Audio Jungle. પ્રકરણ છે પ્રકરણ નંબર 6 ત્રિકોણ. ત્રિકોણના અંદર આપણને પહેલો જ પ્રશ્ન પૂછેલો છે, બધા જ સમરૂપ બધા જ ખાલી જગ્યા સમરૂપ થાય. બરાબર, આ પ્રશ્ન આપણને માર્ચ 2022 માં પૂછાયો છે. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણને જે ચાર ઓપ્શન આપ્યા છે, એ ચાર ઓપ્શન કયા આપ્યા છે તે આપણે ધ્યાનથી જોઈએ. તો ચાર ઓપ્શન આપણને આપ્યા છે: વર્તુળ, લંબચોરસ, ત્રિકોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ. બરાબર, આ ચાર ઓપ્શન આપણને આપ્યા છે. બરાબર, હવે આ જે ચાર ઓપ્શન છે એમાં કયો જવાબ આપણો શક્ય થઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બધા જ ખાલી જગ્યા સમરૂપ થાય. સમરૂપ એટલે જેના આકાર સરખા હોય પણ માપ જુદા જુદા હોય. તો વર્તુળ એવી આકૃતિ જે છે આ ચાર ઓપ્શન માની કે જેમના આકાર જે છે એ અલગ અલગ આવે છે. બરાબર, બધા જ વર્તુળો એકરૂપ નહીં રહેશે, પણ બધા જ વર્તુળો સમરૂપ રહેશે. આપણો સાચો જવાબ જે છે એ કયો આવશે? તો સાચો જવાબ આવશે આપણો વર્તુળ. બરાબર છે. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2 શું કીધું છે? એક ચોરસના વિકર્ણની લંબાઈ. બરાબર, એક ચોરસ આપણને આ રીતે આપી દીધો છે. બરાબર છે, જેની બધી બાજુ કેવી હોય? સરખી હોય. બરાબર, એનો વિકર્ણ આપ્યો છે. વિકર્ણ અહીં એટલે આ રીતે. બરાબર, કેટલું માપ આપ્યું છે? 5√2. બરાબર છે, તો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યા હોય. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ચોરસ કીધું છે એટલે ખૂણો કેવો આવશે? કાટખૂણો આવશે. બરાબર, અને કાટકોણ ત્રિકોણ હોય તો સૂત્ર શું આવે? પાયથાગોરસનો પ્રમેય. કર્ણનો વર્ગ એટલે સામેની બાજુ 5√2. બરાબર, કર્ણનો વર્ગ બરાબર બાજુઓના વર્ગોનો સરવાળો. એટલે આપણો કર્ણ શું છે? 5√2. બરાબર છે, આ આપણો કર્ણ થશે. બરાબર છે, તો બાજુ શું આવશે? આ આપણી બાજુ. કર્ણનો વર્ગ એટલે આ આવશે. બરાબર, વત્તા એટલે શું આવશે? ઇક્વલ્સ ટુ. બાજુ તો આપણી બંને સરખી જ આવશે. બાજુઓના વર્ગોનો શું આવશે? સરવાળો. આપણે શોધવાનું શું છે? બાજુ શોધવાની. તો એને આપણે માની લેશું x. બાજુને શું માનશું આપણે? x. તો x² + x². કેટલા x² થશે? 2x² થશે. બરાબર છે, આનું સાદુરૂપ આપશું 5 નો વર્ગ થશે 25, અને વર્ગમૂળ 2 નો વર્ગ શું થશે? તો 2, એટલે 5. 25 × 2 થશે. બંને બાજુથી 2 2 ઉડી જશે. વધશે શું? x² = 25. અને 25 એ કોનો જવાબ આવશે? તો આપણને ખબર છે જવાબ આવશે શું? 5 નો વર્ગ થાય છે 25. બંને બાજુ વર્ગમૂળ લેશું એટલે જવાબ આવશે શું? 5. એટલે આપણો સાચો જવાબ આવશે 5. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3 શું કીધું છે? ત્રિકોણ એબીસી સમરૂપ છે ત્રિકોણ PQR. બરાબર, વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણે સમરૂપતાની શરત છે ખાસ યાદ રાખજો, કારણ કે એના પરથી આપણને સૂત્ર બને છે. એ સૂત્ર કઈ રીતે લખશું તે તમને સમજાવી દઉં છું. જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો આપણને આવું કંઈ આપ્યું હોય, બરાબર છે, ત્યારે આપણે શું કરવાનું? તો એનો ગુણોત્તર શું આવશે? બે બેની જોડી. જુઓ, લખી દેશું AB ભાગ્યા બરાબર BC ભાગ્યા બરાબર AC ભાગ્યા. લખી દીધું. હવે આપણે જોડી જોશું. પહેલી બે જોડી શું છે? PQ. તો AB ના નીચે આવશે PQ. બરાબર છે, એવી જ રીતે BC એટલે પછી 2, તો કઈ આવશે? QR. અને લાસ્ટમાં આવશે પહેલું અને છેલ્લું એટલે આવશે PR. આ આપણો ગુણોત્તર આવશે. બરાબર, આ રીતે યાદ રાખજો. એકદમ ઝડપથી આપણા જવાબ આવશે. સૂત્ર ગોખવાની જરૂર નહીં. બરાબર છે. ચાલો, તો અહીંયા શું આપ્યું છે? આપણને આપ્યું છે કે પરિમિતિ. કોની પરિમિતિ? આપણને આપ્યું છે ત્રિકોણ એબીસી ની પરિમિતિ 50 છે. હવે જ્યારે સમરૂપ હોય તો એમના બાજુઓના ગુણોત્તરો પણ કેવા થાય? સરખા થાય. અને એમની પરિમિતિના ગુણોત્તર પણ સરખા થાય છે. વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો. એટલે આપણો જવાબ શું આવશે? 50/40 ઉડી જશે. વધશે શું? 5/4. બરાબર, હવે આપણને શોધવું શું છે? PR એટલે આ છેલ્લી જોડી, અને AC એટલે આ આપેલું છે. એટલે આ છેલ્લી જોડીઓને આપણે સરખાવશું. બરાબર છે, તો શું બચી ગયું? આપણું બચ્યું AC ભાગ્યા PR બરાબર 5/4. આપણું AC ની કિંમત આપી છે 22, એટલે શું આવશે? આપણે લખશું તો 22/PR બરાબર 5/4. PR ને ધક્કો મારશું અને આખી ગુણોત્તરને આપણે ધક્કો મારશું. એટલે જે છેદમાં છે તે ક્યાં આવી જશે? અંશમાં. જે અંશમાં છે તે ક્યાં આવી જશે? છેદમાં.
બરાબર, આ પ્રક્રિયા થશે. તો એ જ આપણે કરશું એટલે શું લખશું જુઓ, PR બરાબર શું આવશે 22 અને 4 નો ગુણાકાર કેટલા થશે 22 ચોક 88 ભાગ્યા 5 બરાબર. તો 4 ઓપ્શન આપ્યા છે એ પ્રમાણે જો આપણે વિચારીએ તો શું થશે જુઓ 17 5 85 આવશે એટલું આપણને ખબર છે બરાબર. એટલે બીજી ગણતરી કરવાની જ નહીં, ડાયરેક્ટ જ આપણે ઓપ્શનમાં મૂકી દેશું. શું સાચો જવાબ આવશે આપણો બી 17.6 આ આપણો જવાબ. સમજી ગયા? આગળ વધશું. એના પછીનો પ્રશ્ન છે ત્રિકોણ એબીસી માં ખૂણો બી 90 છે, એબી આપ્યો છે, બીસી આપ્યો છે. તો ત્રિકોણ એબીસી ની પરિમિતિ શોધો. પરિમિતિ એટલે શું? બધી બોર્ડરોનો સરવાળો બરાબર છે. બોર્ડરો શોધવા માટે આપણે જોશું તો આપણી પાસે એબી છે, બીસી છે, પણ એસી નથી, તો તે શોધી નાખશું. તો આપણે સૌથી પહેલા જોઈએ તો આપણો ત્રિકોણ કેવો છે? કાટકોણ ત્રિકોણ આવશે બરાબર છે. આપણને આ જે છે ખૂણો આપણને આપ્યો છે બી બરાબર. રફ ખાલી આપણે સમજી લેવાનું. અને વિદ્યાર્થી મિત્રો ખાસ તમને કહું છું ત્રિપુટી તમે યાદ રાખશો ને તો સારું પડશે. ત્રિપુટી યાદ કરી લેવા બરાબર. એબી આપ્યો છે 11, બીસી આપ્યો છે 60. તો એની ત્રિપુટી જો તમે યાદ રાખી હોય તો 11 અને 60 ની ત્રિપુટી કઈ આવે તો એ તમે યાદ કરશો ને તો તમારો જવાબ ઝડપથી આવે બરાબર. તમને સમજાવવા માટે હું ગણતરી કરું છું બરાબર. અત્યારે એ ત્રિપુટી મને યાદ નથી એટલે હું તમને ડાયરેક્ટ બતાવી શકું એવું નથી, પણ આ ત્રિપુટી તમે યાદ કરી લેજો બરાબર. જે મોટામાં મોટી રકમ હોય ને એ બનશે આપણી શું? કર્ણ બને, એ યાદ રાખવાનું બરાબર. એક ત્રિપુટી તમને કહું છું તો 3 4 અને 5 આ ત્રિપુટી છે. 3 નો વર્ગ થાય છે 9, 4 નો વર્ગ થાય છે 16, 16 અને 9 નો સરવાળો કરશું જવાબ આવશે 25, 25 એ કોનો વર્ગ થાય છે 5. તો આ જે છે એ આપણો થશે કર્ણ અને બાકીની બે બાજુ. આવી ત્રિપુટી તમારે યાદ કરી લેવાની છે બરાબર છે. ચાલો હવે આ જે છે સંખ્યા તો એ પ્રમાણે આપણે જોઈએ તો શું આવશે જુઓ. આપણું સૂત્ર શું બોલે છે? કર્ણનો વર્ગ. એટલે આપણે જે બાજુ શોધવાના છે એની વાત કરીએ તો એસી નો વર્ગ બરાબર શું આવશે? 11 નો વર્ગ એટલે 121 વત્તા 60 નો વર્ગ એટલે શું થશે? 6 છંગ 36 એટલે 36 અને 2 0 આપી દેશું એટલે આપણો સાચો જવાબ શું આવશે જુઓ. એસી નો વર્ગ બરાબર શું આવશે? 121 અને 3600 આપણો જવાબ આવશે 3721. અને 3721 એ કોનો વર્ગ થાય છે વિદ્યાર્થી મિત્રો? તો એ વર્ગ થશે આપણો કોનો? 61 નો વર્ગ થાય છે બરાબર છે. કોનો વર્ગ થાય છે? 61 નો. એટલે આપણો એસી કેટલો આવશે? 61. પ્રશ્ન આપણને એસી માટે નથી પૂછેલો, પ્રશ્ન છે પરિમિતિ. પરિમિતિ એટલે બધાનો સરવાળો બરાબર. એટલે 61 પ્લસ 60 પ્લસ 11 બધાનો સરવાળો એટલે 6 દુ 12, 12 ને 1 13, 132 આ આપણો સાચો જવાબ થશે. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? ચાલો આ ત્રિપુટી યાદ રાખજો. હા, વાત કરી મેં તમને એ પ્રમાણે ત્રિપુટી કઈ આવશે તો યાદ રાખવાની 11, 60 અને 61 આ ત્રિપુટી યાદ રાખવાની છે બરાબર. જો આવડતી હોય તો 2 આવ્યું, ત્રીજો આપણને ઓટોમેટિક આવડી જશે. સમજમાં આવ્યું? કોઈ પણ બે રકમ આવે અને કાટકોણ ત્રિકોણ હોય તો ત્રીજું કયું આવશે આપણને પકડાઈ જશે. આ ત્રિપુટીઓ યાદ કરતા રહેજો, ધ્યાન રાખજો. ચાલો આગળ જઈએ. પ્રશ્ન નંબર 5 શું આપ્યું છે? ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર 90 અંશ, એબી અને બીસી કેટલા છે? 10. હવે બે બાજુ આપણે સરખી આપી છે બરાબર. સેમ પ્રશ્ન. ખૂણો બી આપણો કાટખૂણો છે બી એ અને અહીંયા આવશે સી. આ છે 10 અને આ પણ છે 10 બરાબર. 10 નો વર્ગ વત્તા 10 નો વર્ગ એટલે 10 તો રહેશે જ અને બંનેનો સરવાળો કરશો એટલે વર્ગમૂળમાં 2 એટલે આપણો સાચો જવાબ શું આવશે? tan√2. આપણને એસી પૂછ્યું છે, જવાબ આવશે tan√2 બરાબર. આ થશે આપણો સાચો જવાબ. સમજી ગયા? નહીં આવડે તો આપણે જે સૂત્ર છે એ પ્રમાણે વિચારજો. કર્ણનો વર્ગ બરાબર બાજુઓના વર્ગનો સરવાળો બરાબર. 10 નો વર્ગ થશે 100 વત્તા 10 નો વર્ગ થશે 100, 100 વત્તા 100 થશે 200, 200 નું વર્ગમૂળ લેશું તો 100 ગુણ્યા 2 આવશે. 100 ગુણ્યા 2 એટલે 100 નું વર્ગમૂળ નીકળશે 10 અને 2 નું નહીં નીકળે એટલે આપણો જવાબ શું આવશે? tan√2 આ આપણો જવાબ. ચાલો તો આગળનો પ્રશ્ન જોશું. આગળનો પ્રશ્ન છે એક સમબાહુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 24 સેન્ટીમીટર અને 70 સેન્ટીમીટર છે. આથી સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. તો આ શાની પરિમિતિ આપણને શોધવાની છે? સમબાજુ ચતુષ્કોણની બરાબર. સમબાજુનો મતલબ શું થાય? બધી બાજુ કેવી આવશે? સરખી આવશે બરાબર છે. ચાલો અને આપણને એ ખબર છે કે ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે છે. કેવા દુભાગશે? કાટખૂણે. એનો મતલબ કે આકૃતિ કેવી થશે આપણી? કાટકોણ ત્રિકોણ બરાબર છે. આપણી આકૃતિ થશે કાટકોણ ત્રિકોણ બરાબર છે. હવે આપણને જે વિકર્ણની બાજુના માપ જે કીધેલા છે 24, 24 નું અડધું કરશો કેટલા આવશે? તો 12 આવશે બરાબર.
અને 70 ના અડધા કરશો શું આવશે 35. એટલે આપણે કાટકોણ ત્રિકોણ પ્રમાણે વિચારીએ તો 12 નો વર્ગ થશે 144, બરાબર, અને 35 નો વર્ગ થશે 1225, બરાબર. આ બંનેનો જો આપણે સરવાળો કરશું તો જવાબ શું આવશે? 5 ને 4 આવશે 9, 4 ને 2 આવશે 6 અને 12 ને 1 આવશે 13, એટલે 1369. 1369 એ કોનો વર્ગ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો વર્ગ થશે 37, બરાબર છે. એટલે આપણી જે સમબાજુ ચતુષ્કોણ જે છે એની એક બાજુનું માપ આવે છે 37, બરાબર છે. અને આપણે શોધવાની છે પરિમિતિ. પરિમિતિ એટલે બધી બાજુઓનો સરવાળો. બધી બાજુનું માપ 37 છે, એટલે આપણે શું કરશું? 37 ને 4 વડે ગુણી નાખશું. 37 ગુણ્યા 4 કેટલા આવશે? તો આપણો જવાબ આવશે 148. એટલે આપણો સાચો જવાબ શું આવશે? આપણો સાચો જવાબ આવશે 148. ચાલો આગળનો પ્રશ્ન જોશું. પ્રશ્ન નંબર 7 શું આપ્યું છે? ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં ખૂણો એ 40 નો છે, બી 60 નો છે, ક્યુ છે 60 નો અને આર છે 40 નો. એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો? ખાસ સમજજો. આ બંને જે ત્રિકોણ છે એ સમરૂપ આપણે સમરૂપ બતાવવાના છે. તો ખૂણો એ સાથે કોણ સરખું છે એ જોઈ લેજો. ખૂણો એ કોની સાથે સરખો છે? ખૂણો આર સાથે, બરાબર છે. એ જ રીતે જોઈએ તો ખૂણો બી કોની સાથે સરખો છે? ખૂણો બી છે ખૂણો ક્યુ સાથે. તો બચી ગયો કયો ખૂણો? ખૂણો સી બચી ગયો. તો એની સાથે કોણ આવશે? તો એની સાથે આવશે ખૂણો પી. તો જ્યાં એ દેખાશે એની જગ્યા પર શું મૂકશું આપણે? એની સામે શું છે? આર. તો પહેલામાં આવશે આર, બરાબર. પહેલો આર વાળા આપણી પાસે બે ઓપ્શન છે, એટલે આ બે તો આપણા સાચા જવાબ આવશે નહીં. પછી બી ની સાથે કોણ છે? ક્યુ. તો બી ની જગ્યા પર મૂકી દઈશું આપણે ક્યુ. આર ક્યુ વાળો સાચો જવાબ છે, એટલે આપણો જવાબ શું આવશે? જુઓ, આપણો સાચો જવાબ આવશે આર ક્યુ પી. આ આપણો સાચો જવાબ, બરાબર છે. આ થશે આપણા સમરૂપતા માટેના ગુણધર્મની રીત પ્રમાણે આપણે આ કરેલું છે. આ ગુણ છે એના, બરાબર. આ સૂત્ર છે. જ્યારે પણ સમરૂપ આવે તો મેં તમને જે આગળ જે સૂત્ર બતાવ્યું એમ બે બે ની જોડીઓનો ભાગાકાર, એક એ સૂત્ર આવશે અને બીજું સૂત્ર બધા ખૂણાઓ કેવા આવશે? એકબીજા સાથે સરખા. આ બે સૂત્ર પહેલા આપણે સમજી જ લેવાના, બરાબર છે. ચાલો આગળ જશું. પ્રશ્ન નંબર 8 શું આપ્યું છે? આપેલ આકૃતિમાં ઈડી સમાંતર છે એસી. તો ખાલી જગ્યા સાચું છે. હવે વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ પ્રમાણે વિચારીએ તો આ બંને આકૃતિ કેવી થશે? સમરૂપ થશે. એનો મતલબ શું? તો એને આપણે લખવું હોય તો આ રીતે લખાય, બી ઈ ડી સમરૂપ થશે ત્રિકોણ બી સી એ સાથે, બરાબર. તો બીસીએ સાથે સરખી થશે તો એનો મતલબ શું થશે? જુઓ, તો એનો મતલબ એ થયો કે બીડી બીડી એ કોનાથી ભાગી શકાય? બીડી એટલે આ થઈ. બીડી કોનાથી ભાગી શકાશે? બીએ થી, બરાબર. એવી જ રીતે આપણે વાત કરશું બીજું શું છે? ઈડી. તો અહીંયા લખશું આપણે ઈડી આપેલી છે, ઈડી ની કિંમત ભાગ્યા બીજું શું છે? ઈડી સાથે શું છે? તો અહીંયા લખશું આપણે એસી, બરાબર છે. ચાલો તો બીડી ની કિંમત મૂકી દો. બીડી ની કિંમત છે કેટલી? એ. એબી ની કિંમત કેટલી? તો એબી ની કિંમત આપેલી છે એ વત્તા બી, એટલે અહીંયા લખશું એ પ્લસ બી, બરાબર. ઈડી ની વેલ્યુ તમને વિદ્યાર્થી મિત્રો દેખાશે નહીં, પણ અહીંયા છે એક્સ. તો ઈડી ની જગ્યા પર આપણે શું લખશું? એક્સ ભાગ્યા એસી ની વેલ્યુ કેટલી છે? તો એસી ની વેલ્યુ છે આપણને વાય. તો અહીંયા મૂકી દઈશું વાય, બરાબર. આપણે શોધવાનું શું છે? તો અહીંયા જે આપ્યા છે એ પ્રમાણે શરત જોશું તો એ ભાગ્યા એ વત્તા બી ક્યાં છે? એ ભાગ્યા એ વત્તા બી આપણને દેખાય છે, પણ અહીંયા સાથે એક્સ અને વાય છે. કયું સૂત્ર સાચું આવશે? બરાબર છે. આ વાય જે છે છેદમાં છે એને ધક્કો મારશું એટલે અહીંયા આવી જશે. એટલે આપણો સાચો જવાબ કયો આવશે? સાચો જવાબ આવશે સી. તો સી જે છે એ આપણો સાચો જવાબ, બરાબર છે. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ મારો વિડીયો વ્યવસ્થિત સમજમાં આવ્યો હોય અને તમને એમાંથી કંઈ શીખવાનું મળ્યું હોય તો ચોક્કસથી આ વિડીયોમાં ભરી ભરીને લાઇક્સ આપજો. મેં વધારે આશા નથી રાખતો, ફક્ત હું તમારી પાસેથી સેન્ચુરીની આશા રાખું છું. તો 100 લાઇક્સ જરૂરથી આપજો, જેથી કરીને મને મોટિવેશન મળશે. અને આ વિડીયોમાં જો તમને એવું લાગે કે બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે તેવો વિડીયો છે અને બીજા વિદ્યાર્થીઓને આપણે સમજાવી શકીએ એવું લાગતું હોય તો ચોક્કસથી આ વિડીયોને બને એટલો શેર કરજો, જેથી કરીને આપણે બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીએ. અને ખાસ જો તમને કોઈ પ્રશ્ન મૂંઝવતા હોય તો એ પ્રશ્નને ચોક્કસથી કમેન્ટમાં કમેન્ટ કરજો, જેથી કરીને એ પ્રશ્નનું હું મારા સ્વરૂપમાં તમને સોલ્યુશન લાવીને આપી શકું અને તમને મારા સ્વરૂપની મારી જે મેથડ છે તે તમને ઇઝી મેથડમાં કન્વર્ટ કરીને તમને બતાવી શકું, જે તમને બોર્ડની પરીક્ષામાં
ફાયદો કરી શકે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વિડીયો બનાવવા માટે સામાન્ય મહેનત નથી લાગતી, એમાં ખૂબ જ વધારે મહેનત લાગે છે. તો તમે જો સબસ્ક્રાઇબ કરી લેશો તો મને પણ થોડું મોટિવેશન મળશે અને તમને એવું લાગતું હોય કે આ જે ચેનલ છે તેમાંથી તમને સારું એવું જાણવા મળી રહેશે તો ચોક્કસથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવા મજેદાર વિડીયો આગળ પણ આવતા જ રહેવાના છે. થેન્ક યુ વેરી મચ.